નમસ્કાર. ગાંધીનગરમાં આજકાલ ટાઇફોઇડના કેસીસ વધી રહ્યા છે. શું આ ચિંતાનો વિષય છે? ઓફકોર્સ હા, બિલકુલ હા. એવું નથી તમે ગાંધીનગરમાં રહો છો, તમે ક્યાંય બી રહો છો, તમારા માટે ચિંતાનો વિષય છે. કેમ? કારણ કે આ ટાઇફોઇડ એ બે રીતે ફેલાય છે. એક, ખરાબ દૂષિત ખાવા પીવાના કારણે, અને ઘરમાં એકબીજાના વ્યક્તિના કોન્ટેક્ટથી બી ફેલાય છે. યસ, ઓફકોર્સ, એકબીજાના કોન્ટેક્ટથી બી ફેલાઈ શકે છે. એ ઘર હોય, ઓફિસ હોય, કે તમે ક્યાંય પાર્ટીમાં ગયા હોય. કેવી રીતે? તો યદિ કોઈ વ્યક્તિને ટાઇફોઇડ થયો હોય અને એના કારણે પ્રોપર એમને હેન્ડ વોશ ના કર્યા હોય, સાથે તમે જમવાનું એકબીજા સાથે શેર કરો છો, તો એના કારણે તમને બી ટાઇફોઇડ થઈ શકે છે. તો આ ટાઇફોઇડથી બચવાના ઉપાયો શું? તમારે રેગ્યુલર ફ્રીક્વન્ટ હેન્ડ વોશ કરવા જોઈએ. ખરાબ બહારનું લારીનું ખરાબ ખાવા પીવાથી દૂર રહેવું જોઈએ. પાણી ઉકાળીને પીવું જોઈએ. ઘરમાં જો કોઈને ટાઇફોઇડ થયો હોય તો એમને કહેવું જોઈએ કે પ્રોપર ડોક્ટરની સલાહ લે, હેન્ડ વોશ કરે, એનું જમવાના વાસણો બધા અલગ રાખવા જોઈએ, અનનેસેસરી કોન્ટેક્ટમાં ના આવવું જોઈએ. એને પ્રિવેન્ટ કરવા માટે વેક્સિન બી ઉપલબ્ધ છે, પણ વેક્સિનની જે સેન્સિટિવિટી છે એ 50 થી 70% જ છે, એટલે ઘણી ઓછી કહેવાય. વેક્સિન લીધા પછી બી તમારે આ પ્રિવેન્ટિવ મેઝર્સ કે લેવા જોઈએ, જેમ કે હાથ સાફ કરવા, પાણી ઉકાળીને પીવું, બહારનું ખાવું નહીં અને વાસી ખોરાક ખાવો નહીં. થેન્ક યુ.